ઉદાહરણ 1 જોયું હતું. આજે સેમ આપણે એ જ ટાઈપનો સમ જોવાનો છે, ફક્ત નામ બદલ્યા છે. ઓકે, સો આપણે જોઈએ એક્સ્ટ્રા દાખલો છે તે કે આપેલ આકૃતિમાં રેખાઓ AB અને CD એકબીજાને બિંદુ P માં છેદે છે. જો ખૂણો APC જેમ ખૂણો BPC = 7/8 હોય તો તમામ ખૂણાના માપ શોધવાના છે. બરાબર છે. ચાલો હવે એ ટેક્સ્ટબુકમાં એક જ દાખલો હતો એટલે આપણે આ બીજો દાખલો એક્સ્ટ્રા જોઈ લેવાનો છે. એટલે પેલી જે નવી મેથડ છે આપણે બુકમાં આપેલી છે 9મા ધોરણ છે જે આવે છે તે ગુણોત્તરના સરવાળા. બરાબર, એ સરવાળાવાળી મેથડ આપણે બરાબર આજે એક જ મેથડ તમને કરાવવાની છું. બરાબર, તેનાથી જો હવે આપણને શું કીધેલું છે કે બે રેખા એટલે કે રેખા AB અને રેખા CD એકબીજાને બિંદુ P માં છેદે અને ખૂણો APC જેમ ખૂણો શું BPC આપેલું છે કેટલું 7/8 એટલે કે 7/8 આપ્યું છે. ઓકે, તો આપણે ચારે ચાર ખૂણાઓના શું મેળવવાના છે? માપ મેળવવાના છે. આટલું જ આપ્યું છે તેની મદદથી. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે લખીએ કે અહીં રેખાઓ AB અને CD એકબીજાને બિંદુ P માં છેદે છે. થઈ ગયું. હવે ચાર ખૂણા બને છે એ આપણે જોઈ શકીએ છીએ. ગુણોત્તર આપેલો છે તે લખીએ કે હવે ખૂણો APC જેમ ખૂણો BPC = આપ્યું છે આપણને 7:8 એટલે કે 7/8 આપ્યા છે. એટલે લખીએ માટે ગુણોત્તરનો શું લખવાનું હવે? સરવાળો. એટલે થશે 7 + 8 કેટલા થવાના? 50. થઈ ગયું. હવે આપણે શું લેવાનું? યાદ કરો કે આપણે એવું લીધેલું હતું કે આ જે બે ખૂણાઓનો ગુણોત્તર આપેલો એ તો શું બને? રેખિક જોડના ખૂણા બને. અને રેખિક જોડના ખૂણા કેવા હોય છે? તો પૂરક. અને પૂર અને ક એટલે એ બે ખૂણાઓના માપના સરવાળો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 180 ડિગ્રી. એ રીતે આપણે યાદ રાખવાનું તમને કીધું છે. અને લખીએ કે હવે ખૂણો APC પ્લસ ખૂણો શું થશે? BPC બરાબર શું લખાશે? 180 ડિગ્રી. હવે આપણે અહીં બ્રેકેટમાં લખશું એ તો કયા ખૂણા છે? રેખિક જોડના ખૂણા અથવા ખૂણાઓની રેખિક જોડના ખૂણા એવા હોય છે પૂરક છે. બરાબર, અથવા પૂરક હોય છે. એટલા માટે શું લખ્યું આપણે? બે ખૂણાઓના માપના સરવાળો શું લખ્યો? 180 ડિગ્રી. આ સ્ટેપ બહુ અગત્યનું છે, એ તમારે ખાસ યાદ રાખવું પડશે. હવે આપણે શું મેળવવાનું છે? તો ખૂણાઓના માપ લખીએ માટે ખૂણો APC. ચાલો APC માટેનો ગુણોત્તર કેટલો છે આપણી પાસે? 7. છેદમાં શું લખશું? ગુણોત્તરનો સરવાળો કેટલો છે આપણી પાસે? 50. અને મલ્ટીપ્લાય બાય શું લખશું આપણે? 180 ડિગ્રી. ઓકે, ચાલો તો કેન્સલેશન કરીએ. હવે આપણે તો થશે અહીં આપણે 3 × 5 = 15 ને આ થવાના 47 180. હજુ કટ થશે 12 × 5 = 60. કેટલા મળવાના? 12 × 7
84. આ એકદમ કેવી મેથડ છે, ઇઝી મેથડ છે. જોયું, તરત જ આવી ગયા આન્સર. એ જ રીતે આપણે હવે બીજા ખૂણા કયો બીપીસી શોધી કાઢીએ. ચાલો, બીપીસી માટેનો ગુણોત્તર કેટલો આપેલો છે આપણને 8 ના છેદમાં શું લખવાનું, ગુણોત્તરનો સરવાળો મલ્ટીપ્લાય બાય 180 ડિગ્રી. હવે આપણે ફરીથી કેન્સલેશન કરવાની જરૂર નથી, કારણ કે સીધા જ અહીંયા આપણને 12 મળી ગયા. પહેલા એટલે લખી દેવાનું સીધું જ. ચલો 12 શું થશે? ચલો હવે આપણે શું લખવાનું છે? તો અભિકોણની જોડ. બે ખૂણા મળી ગયા એટલે હવે આપણે અભિકોણની શું લખશું? જોડ. તો ખૂણો એપીસી ની સામેનો ખૂણો કયો થવાનો? ખૂણો બીપીડી. થઈ ગયું. ચાલો, એ જ રીતે ખૂણો બીપીસી ની સામેનો ખૂણો થશે કયો ખૂણો? ખૂણો એપીડી. આ થઈ ખૂણાઓની અભિકોણની જોડ. ઓકે, આની જોડ થઈ અભિકોણની જોડ. લખીએ હવે અભિકોણની જોડ. લખીએ પહેલી જોડ ખૂણો એબીસી ઇક્વલ ટુ કયો ખૂણો થશે? બીપીડી. સામેનો ખૂણો એપીસી અને બીપીડી બરાબર. માપ કેટલું મળ્યું આપણને? એપીસી નું માપ 84 ડિગ્રી. થઈ ગયું. ચાલો હવે નેક્સ્ટ બીજી જોડ લખીએ આપણે. તો ખૂણો કયો છે? બીપીસી. ખૂણો બીપીસી ઇક્વલ ટુ કયો ખૂણો થશે? એપીડી. એનું માપ કેટલું મળ્યું આપણને? 96 ડિગ્રી. ચારે ચાર ખૂણાઓના આપણને શું મળી ગયા? માપ મળી ગયા. ઓકે, હવે આપણે તમને સિર્ફ આવો જ દાખલો આપણે ઘરેથી કરવા આપીશ, તો તમારે કરવાનો રહેશે. ફક્ત હું શું બદલીશ? અહીં ગુણોત્તરનો માપ બદલીશ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ સમ જોઈશું. હવે આપણે એક્સરસાઇઝ 6.1 નો ક્વેશ્ચન નંબર 1 જોઈશું. એમાં પણ આપણને ડાયાગ્રામ આપી દીધો છે કે આકૃતિમાં રેખા AB અને રેખા CD ઓમાં છેદે છે અને સાથે સાથે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70. એટલે કે બે ખૂણાઓનો માપનો શું આપી દીધો? સરવાળો આપેલો છે. કેટલો? 70. એટલે આ ખાસ આપણે ધ્યાનમાં રાખવું. આની મદદથી જ આપણે ખૂણાના માપ મેળવવાના રહેશે. અને એક બીજા ખૂણાનું પણ માપ આપ્યું છે. ખૂણો BOD નું માપ કેટલું આપેલું છે? 40. તો ખૂણો BOE અને વિપરીત કોણ COE મેળવવાનું છે. વિપરીત કોણ એટલે વિપરીત ખૂણાનું માપ પણ શોધવાનું છે. ચાલો સૌથી પહેલા તો આપણને જે ખૂણાના માપ આપ્યા છે તે આપણે લખી દઈએ. ખૂણો પહેલા બે માપ તો આપણને ખૂણો AOC અને ખૂણો BOE. AOC અને BOE એ બે ખૂણાના માપનો શું આપી દીધો છે? સરવાળો આપ્યો છે. એટલે 70 આપણે આમ લખી શકીએ નહીં, પરંતુ ખૂણો BOD કેટલો આપેલો છે આપણને? 40. ખૂણો BOD નું માપ કેટલું આપેલું છે? 40. તે આપણે અહીં લખી શકીએ. કેટલું આપેલું છે? 40. હવે આકૃતિમાં આપણે જોઈએ કે AB એટલે કે રેખા AB અને રેખા CD પરસ્પર એકબીજાને બિંદુઓમાં છેદે છે. જે ક્વેશ્ચનમાં ઓલરેડી આપણને કીધું છે. બીજું શું આપ્યું છે આપણને? ખૂણો BOD નું માપ કેટલું આપી દીધું છે? 40 આપી દીધું છે. એની મદદથી આપણે ખૂણો BOE નું માપ મેળવવાનું છે. એટલે આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. કયો ખૂણો? ખૂણો BOE નું માપ શોધવાનું અને વિપરીત કોણ COE મેળવવાનો છે. એટલે આ જે ખૂણો છે COE એનો આપણે શું મેળવવાનો છે? વિપરીત કોણ. ચાલો તો આપણે હવે સોલ્યુશન જોઈશું. આકૃતિમાં તમે જો કે બે રેખા એકબીજાને છેદે છે બિંદુ O આગળ. એટલે સૌથી પહેલા આપણે એ લખવાનું રહેશે કે સોલ્યુશન જોઈએ. આકૃતિમાં રેખા AB
અને રેખા સીડી પરસ્પર એકબીજાને બિંદુ ઓમાં છેદે છે. થઈ ગયું આટલું. હવે તમે જોઈ શકો કે કિરણ OE એ રેખા AB પર આવેલું છે. કિરણ OE એ ક્યાં આવેલું છે? રેખા AB પર. એટલે લખીએ અહીં કિરણ OE. આપણે સંકેત લખવાની જરૂર નથી એટલે આગળ શું લખવું પડે? શબ્દ લખવા પડે. હા ને, સંકેત હવે નીકળી ગયેલા છે એટલા માટે. રેખામાં પણ આપણે રેખાનું સિમ્બોલ લખતા નથી, ફક્ત શું લખવાનું રહેશે? શબ્દ લખવાનો રહેશે. કિરણ OE એ AOB પર એટલે કે રેખા AOB પર આવેલ છે. હવે અહીં AOB એ શું છે? એક સીધી રેખા. હવે આપણે જે ખૂણાઓના શું શીખી આવેલા? પ્રકાર. બરાબર, શીખી ગયા છે આગળના તેને યાદ કરવાનું કે જે સીધી લાઈન આપણે કીધેલું સ્ટ્રેટ એંગલ એટલે શું કહેવાય? સ્ટ્રેટ એંગલ એટલે સરળ કોણ. અને સરળ કોણનું માપ પણ કેટલું છે? 180 ડિગ્રી. કેટલું? 180 ડિગ્રી. એનો ઉપયોગ કરવાનો છે. એટલે લખીએ માટે એંગલ BOE પ્લસ એંગલ COE પ્લસ એંગલ AOC ઇક્વલ ટુ કેટલા લખાશે? 180 ડિગ્રી. શું લખાશે? 180 ડિગ્રી. અને અહીં શું લખશું આપણે? સરળ કોણ. સરળ કોણનું માપ કેટલું થાય? 180 ડિગ્રી થાય. ચાલો હવે આપણને ક્વેશ્ચનમાં શું આપેલું કે એંગલ AOC પ્લસ એંગલ BOE અને એંગલ AOC પ્લસ BOE એટલે આ બે ખૂણાઓના માપનો શું આપી દીધો છે? સરવાળો. એટલે એને આપણે ભેગા લખીએ. જોઈએ તો પહેલા એંગલ AOC પ્લસ એંગલ BOE અને આને પછીથી લખીએ એટલે એંગલ COE ને પાછળ લખીએ ઇક્વલ ટુ 180 ડિગ્રી. હવે આપણી પાસે AOC અને BOE નું માપ ક્વેશ્ચનમાં આપી દીધું છે. કેટલું? 70 ડિગ્રી પ્લસ એંગલ COE ઇક્વલ ટુ 180 ડિગ્રી. ચાલો અહીં આપણે બ્રેકેટમાં પણ લખી રાખવાનું કે એંગલ AOC પ્લસ એંગલ BOE ઇક્વલ ટુ કેટલા આપેલા છે? આપણને 70 ડિગ્રી આપી દીધા છે. લખી દીધું. ચાલો હવે આપણે એંગલ કયો મેળવવાનો છે? COE ને કરતા બનાવી દેવાનું એટલે 180 ડિગ્રી માઇનસ શું કરવાના આપણે? 70 ડિગ્રી. ચાલો એટલે આપણને અહીં એક ખૂણાનું માપ મળી ગયું. એંગલ COE કેટલું મળી ગયું? 110 ડિગ્રી. બરાબર, એટલે કે 110 ડિગ્રી આપણને એંગલ COE નું માપ મળી ગયું. ચાલો હવે પણ આપણને તો એનો શું માંગેલો છે? ક્વેશ્ચનમાં વિપરીત કોણ માંગેલો છે. શું માંગેલો? વિપરીત કોણ. એટલે લખીએ કે હવે વિપરીત કોણ COE. ચલો વિપરીત કોણ એટલે અહીં ઓલરેડી એંગલનું છે સાઇન એટલે એ શું કહેવાય? ખૂણો જ કહેવાય. એટલે આપણે કોણ શબ્દ લખવા નથી, ખાલી શું લખાય? વિપરીત કોણ COE લખાય. બરાબર. ચાલો હવે તમે જો કે વિપરીત કોણનું માપ આપણે વિપરીત કોણ કોને કહેવાય? કે 180 ડિગ્રી કરતાં માપ કેવું હશે? મોટું. અને 360 ડિગ્રી કરતાં માપ કેવું હશે? નાનું. તો એને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. એટલે 360 માંથી આપણે કેટલા લેસ કરવાના રહેશે? 110. એટલે કે આ જે ખૂણો મેળવીએ આપણે કયો? COE નું માપ કેટલું મેળવીએ આપણે? 110. જે ક્વેશ્ચન માર્ક છે તે આપણે મેળવી લીધું. કેટલું? 110 ડિગ્રી. એટલે વિપરીત કોણ શોધો એટલે અહીંથી આપણે અહીં સુધીનો ખૂણો શોધવાનો છે. બરાબર છે. આ ખૂણો મેળવવાનો.
એટલે શું થશે કે 360 માંથી 110 શું કરવાના લેસ, એટલે એ માપ આપણને મળી જવાનું વિપરીત કોણનું માપ 250 ડિગ્રી થઈ ગયું, 250 ડિગ્રી. ચાલો આ મળી ગયો આપણને વિપરીત કોણ. હજુ આપણે એક આન્સર શોધવાનો બાકી છે, કયો? એંગલ BOE શોધવાનો. કયો? એંગલ BOE. ચાલો હવે આપણે એનું માપ શોધવા માટે લખીએ. તો સૌથી પહેલા તમે જો કે આપણે જોઈ ગયા છે આગળના દાખલામાં કે બે છેદતી રેખાથી એટલે પરસ્પર છેદતી રેખાથી બનતા અભિકોણ અને અભિકોણોની જોડ જોઈને અભિકોણોની જોડના ખૂણા કેવા હોય છે? સમાન. એટલે અહીં પણ બે છેદતી રેખા છે, રેખા AB અને રેખા CD એકબીજાને કયા બિંદુમાં છે? તે બિંદુ O માં છે. એટલે તમે જો કે અહીં આલ્ફાબેટ X દેખાય છે બધાને, AB અને CD બરાબર. શું બને? X દેખાય છે, X જો. તો અહીં ખૂણો AOC અને ખૂણો BOD શું થવાના? અભિકોણની જોડ થવાની. શું થવાની? અભિકોણની જોડ. એટલે લખીએ તથા અભિકોણની જોડના ખૂણા. અભિકોણની જોડના ખૂણા અથવા તો અભિકોણ પરથી એવું તમે લખો તો પણ ચાલે. હવે આપણે એને આપણે બ્રેકેટમાં લખશું, એ થોડુંક આપણને સારું પડશે. ચાલો લખીએ તથા એંગલ AOC ઇક્વલ ટુ એની સામેનો ખૂણો BOD ના માપ કેવા થવાના? સરખા. કેવા થવાના? સરખા. એટલે BOD નું માપ કેટલું છે આપણી પાસે? 40. AOC નું માપ પણ કેટલું થવાનું આપણું? 40 થશે. કેટલું? 40 ડિગ્રી. થઈ ગયું આટલું. ચાલો બ્રેકેટમાં શું લખવાનું આપણે? કયા ખૂણા લખ્યા આપણે? અભિકોણ. કયા લખ્યા ખૂણાઓ? અભિકોણ. હવે હજુ પણ આપણી પાસે બાકી છે. આ તો આપણે કયો ખૂણો મેળવ્યો? ખૂણો AOC. આપણને તો કયો ખૂણો જોઈએ? એંગલ BOE. ચાલો એના માટે આપણી પાસે એક ઇક્વેશન આપી દીધું છે ઓલરેડી. તે ઇક્વેશન છે જ કયું? તો તમે જોઈ શકો એંગલ AOC પ્લસ શું આપેલું છે આપણને? એંગલ BOE ઇક્વલ ટુ કયું આપી દીધું છે? 70. બે ખૂણાઓના માપનો શું આપી દીધો? સરવાળો આપી દીધો છે. કેટલો? 70. ચાલો માટે લખીએ એંગલ AOC નું માપ. ચાલો અહીં જરાક લખી દઈએ. માટે એંગલ AOC કેટલા થશે? 40 ડિગ્રી. અહીં તો લખેલું જ છે આપણે કે BOD નું માપ 40, તો આનું માપ પણ લખવાનું 40. ચાલો અને જરાક આપણે બ્રેકેટમાં લખી દઈએ. એટલે AOC ની જગ્યા પર શું મૂકશું આપણે? 40 ડિગ્રી. એંગલ BOE ફાઇન્ડ આઉટ કરવાનો એટલે એઝ ઇટ ઇઝ રહેશે ઇક્વલ ટુ 70 ડિગ્રી. ચાલો ધેરફોર એંગલ BOE ઇક્વલ ટુ શું થશે? 70 માઇનસ 40 ડિગ્રી પ્લસ 40 બીજી બાજુ જશે એટલે શું થવાના? માઇનસ 40. ચાલો ધેરફોર એંગલ BOE કેટલા મળવાના આપણને? 30 ડિગ્રી. ચાલો એટલે આપણને અહીં બે ખૂણાના માપ મળી ગયા. એંગલ BOE આપણને કેટલો મળી ગયો? 30 ડિગ્રી. આ મળી ગયો કેટલો? 30 ડિગ્રી મળી ગયું. ચાલો અને એંગલ વિપરીત કોણ પણ આપણને મળી ગયો. કયો? આપણે વિપરીત કોણ શોધ્યો? 250 વિપરીત કોણ. ચાલો એને જરાક આપણે અલગ પેનથી લખી દઈએ. વિપરીત કોણ વાળી લાઈન આવે તો તમને દેખાઈ આવે કે આપણે આન્સર આ મેળવી લીધો. ચાલો એટલે છેલ્લે હવે આપણે આન્સર લખવાનું તો રહેશે જ, કમ્પલસરી લખવાનું, કારણ કે લોંગ ક્વેશ્ચનમાં આવા સમ્સ પૂછાશે એટલા માટે. ચાલો આમ બરાબર લખીએ કે એંગલ BOE ઇક્વલ ટુ 30 ડિગ્રી અને વિપરીત કોણ કયો? COE ઇક્વલ ટુ કેટલો મેળવેલો આપણે? 250 ડિગ્રી. 250 ડિગ્રી. આ શું થયા આપણા આન્સર? શું થયું? આન્સર. લાસ્ટલી આપણે આ રીતે આન્સર કમ્પલસરી લખવાના રહેશે. ઓકે. હવે હજુ પણ
ઘણા છોકરાઓએ ખૂણાઓના પ્રકાર આપણે જે લખાવેલા છે ડેફિનેશન્સ એ જોઈ ના હશે, તો કમ્પલસરી જોઈ લેવાનું. તમને શું છે, રોજના રોજ આપણે ખાલી 2 ડેફિનેશન જોશું તો પણ ઇનફ છે, કારણ કે યાદ રહી જાય એવું જ છે. કારણ કે એમાંના જે 3 ખૂણાઓના પ્રકાર છે, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ, એ તો ઓલરેડી આપણને આગલા ધોરણમાં આવી ગયેલા. નવા જે છે તે કયા શીખ્યા આપણે? સરળ કોણ, પછી વિપરીત કોણ અને પૂર્ણ કોણ, એ 3 ખાસ જોવાના, બરાબર. અને ત્યાર પછી પૂરક કોણ ને એ તો આપણને આગલા ધોરણમાં આવી ગયું, કોટી કોણ પણ એ પણ જોવાના. સાથે સાથે રેખિક જોડવાળું પણ જો આપણને કામ આવ્યું. એટલે તમે જો કે આ એક જ દાખલો છે, એમાં આપણે કેટલા બધા ખૂણાઓના પ્રકાર જોઈ ગયા. તો સૌથી પહેલા તો શું આવ્યું? સરળ કોણ, બરાબર છે. તો તમે જો કેટલા કામ આવે તે ખૂણા. સરળ કોણ જોયું, સરળ કોણ પછી આપણે શું જોયું? તો આપણને શું આવ્યું? વિપરીત કોણ આવ્યું. શું આવ્યું? વિપરીત કોણ. વિપરીત કોણ પછી કયો ખૂણો આવ્યો? તો અભિકોણ. હજુ પણ આ દાખલો આપણે બીજી રીતે કરી શકીએ, તો આપણે રેખિક જોડ પણ અહીં આપણને કામ આવી શકે, બરાબર. ચલો, રેખિક જોડ કઈ રીતે કામ આવી શકે? તો સપોઝ કે અહીં તમે જો, એટલે તો બીજી મેથડ છે, એ આપણે લખવાની નથી, ખાલી ફક્ત સમજ માટે કે એંગલ AOD અને એંગલ BOD તમે જોઈ શકો છો, એ શું બનાવે છે? રેખિક જોડ. અને રેખિક જોડ કેવી હોય છે? પૂરક. એ આપણે આગળના દાખલામાં જોઈ ગયા. તો 180 માંથી તમે 40 લેસ કરશો, કેટલા? 40. આનું માપ તમને કેટલું મળવાનું? કે 180 માઇનસ એટલે 140 મળવાનું, બરાબર. 140 ડિગ્રી. એટલે હવે બીજી આપણે અભિકોણની જોડ પણ મળવાની, એંગલ AOD પ્લસ આ બીજી કઈ? BOC, બરાબર છે. એટલે આ અભિકોણની જોડ થઈ, તો આનો આપણે આન્સર કેટલો આવ્યો? 140. એટલે આ આખો ખૂણો BOC કેટલો આવવાનો? 140. અને એ 140 માંથી તમે 110 લેસ કરો તો પણ તમને આ ખૂણાનું માપ કેટલું મળી જશે? આપણે કેટલું મેળવ્યું? 30, બરાબર છે. મળી જવાનું ને જવાનું. 140 માંથી 110 જશે, એટલે આ 40 એ રીતે પણ તમે મેળવી શકો. હવે 180 સરવાળો થાય કેવી રીતે? તો આ ખૂણાનું માપ આપણે કેટલું મેળવી દીધું? જરાક અહીંયા લખી દઈએ આપણે. કેટલું સુધી BOE નું માપ આપણે 30 મેળવ્યું ને, કેટલું? 30, બરાબર લખી દીધું. તો તમે હવે તમે જો કે આ 3 ખૂણાઓનો સરવાળો કરો કેટલો થાય? 180 થઈ જશે. ચાલો જોઈએ આપણે. તો 40 ને 30 70, 110 માં તમે 70 એટલે આ ખૂણો કેટલો મળી ગયો? 180, બરાબર. એ રીતે પણ આપણે કરી શકીએ. અથવા તો તમે વિપરીત કોણ શોધવું હોય તો આપણે વિપરીત કોણ બીજી રીતે પણ શોધી શકીએ. 180 માં તમારે કેટલા ઉમેરવાના એ જરાક તમારે અહીં જોવાનું, બરાબર. વિપરીત કોણ એટલે 180 કરતાં માપ તો લેવાનું મોટું, 360 કરતાં કેવું લીધું? ઓછું. જોયું કે? એટલે વિપરીત કોણ આપણે 2 રીતે શોધી શકીએ પાછા. કે વિપરીત કોણ આપણે 360 માંથી માઇનસ કરીએ ખૂણો તો પણ મળે, બરાબર છે. અને 180 માં શું કરીએ? આપણે પ્લસ કરીએ તો પણ આપણને ખૂણાનું માપ મળી જાય. એટલે તમે જે રીતે કરો તે રીતે. 180 માં આપણે એ ખૂણાનું માપ શું કરવા પડે? ઉમેરવા પડે, તો પણ તમને 250 મળી જાય. તો આપણા જે આ 250 મળ્યા આપણને, બરાબર. વિપરીત કોણ કેટલો મળ્યો? 250. એમાંથી 180 ને શું કરું છું? બાદ કરું. એટલે 0, 15 માંથી 8 તો કેટલા રહે? 7. તો શું? એટલે 70 એ ખૂણાનું માપ તમારે ઉમેરવા પડે. 180 માં કેટલા ઉમેરવાના? 70. એ 70 એટલે કયો? અત્યારે બોલી ગયો આપણે. આ જોયું કે? બીકોઝ કે વિપરીત કોણ કયો? 110. વિપરીત કોણ આપણે કોનો શોધવાનો? એંગલ COE નો શોધવાનો. એટલે 180 માં મારે કેટલા ઉમેરવા પડે? 70 ઉમેરવું તો મને કેટલા મળે? 250. એટલે 180 કરતાં મોટું માપ કીધેલું છે વિપરીત કોણનું માપ. એટલે તમે 180 માં એડ કરીને પણ શોધો, અથવા તો આ રીતે 360 માંથી શું કરી શકો? બાદ પણ કરી શકો. પણ એ પહેલા તમારે જે તે ખૂણાનો વિપરીત કોણ માંગેલો હોય તે પહેલા ફાઇન્ડ આઉટ કરવું પડે. ઓકે, પછી જ આપણે આ સ્ટેપ અથવા જે 180 પ્લસ વાળું સ્ટેપ લખી શકીએ. ચાલો હવે અથવા કરીને હું તમને અહીં વિપરીત કોણ લખાવી દઉં, પણ આપણે નોટબુકમાં એ લખી રાખવાનું, કોઈ વાર આપણને કામ આવી જશે. ઓકે, ચાલો તો અહીં આપણે લખી દઈએ કે વિપરીત કોણ આ રીતે પણ શોધી શકાય. ચાલો જરાક આપણે જગ્યાનો અભાવ છે એટલે અહીં ખૂણામાં લખીશ અથવા કરીને, અથવા, બરાબર. ચાલો વિપરીત કોણ એટલે કયો ખૂણો? આપણો એંગલ COE ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? 180. ચાલો આ COE નો આપણે માપ, બરાબર. વિપરીત કોણ એટલે કયા 2 ખૂણા આપણે શોધવા? 30 ને 40 કેટલા ઉમેરવા પડે? 70.
ચાલો એટલે આપણને એનો જવાબ કેટલો મળવાનો 250 ડિગ્રી થઈ ગયું. કેટલા મળશે આપણને 250 ડિગ્રી. એ રીતે પણ મેળવી શકાય. હવે આપણે 180 પ્લસ 70 કરીએ ને ત્યારે તમે જો કે આપણે શું કર્યું કે આ તો પહેલાં શોધવાનું, એ પહેલાં તમારે આ ખૂણો મેળવી દેવું પડે કમ્પલસરી. એટલે ત્યાર પછીનું સ્ટેપ અહીં સુધી આપણે દાખલો ગણીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું સ્ટેપ આપણે આ લખવા પડે અને પછી તમારે કયું લખવું પડે? આ લખવા પડે. બરાબર. એટલે આ અથવા કરીને છે એ આપણે ફક્ત નોટબુકમાં માહિતી માટે લખવાનું કે 180 કરતાંમાં મોટું લીધું અને અહીં 360 કરતાં કેવું થાય ઓછું. જે રીતે કરો તે રીતે આન્સર આપણને મળવાનો છે જ. ઓકે. ચાલો એટલે તમે પહેલાં આ સ્ટેપ કરો, પહેલાં આ સુધી કાઢો. બરાબર. તો પણ ચાલે, પણ એ પહેલાં સૌથી પહેલાં આપણે આ તો મેળવવું પડે જ. કયું? 110. વિપરીત કોણ જેનો શોધવાનો એ ખૂણાનું માપ મેળવવાનું. પછી અભિકોણની જોડ પણ લેવી જ પડે. અભિકોણ લઈએ તો પછી આપણને આ ખૂણાઓ મેળવી શકાય. ઓકે. ચાલો તો આના જેવો જ દાખલો આપણે સેમ પછીના લેક્ચરમાં કરશું. ઓકે. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.